નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે લાસ્ટની અંદર તમને વિદ્યુતનું વહન થાય છે કે નહીં આયનીય સંયોજનો વિશે માહિતી આપેલી. હવે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે સારણ. સારણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, સારણ એટલે શું અને તેને અટકાવવાના ઉપાયો, તેને કેવી રીતે અટકાવી શકાય. તો બહુ નોર્મલ ટોપિક છે. સારણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો જૂના કોર્સની અંદર પણ હતો, નવા કોર્સની અંદર પણ છે. તો પેલા એ લોકો આપણને થોડા ઉદાહરણ આપે છે. સારણ એટલે શું, તો તમે જોયું હશે ચાંદીના ફકરા હોય સિલ્વર, એ હવામાં ખુલ્લાવીએ તો હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડ બનાવે. વાસ્તવની અંદર સિલ્વર છે ને એ ચળકતું હોય અને આ સિલ્વર સલ્ફાઇડ છે એ કાળો હોય. તો તમે જોજો ચાંદીના ઘરેણા લ્યો અથવા તો ઘણાની અંદર ચાંદીના વાસણો પણ હોય ઘણા વ્યક્તિઓ. તો આ ચાંદીના વાસણો જ્યારે હવામાં ખુલ્લા રહે ને ત્યારે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડ બનાવે. આ સિલ્વર સલ્ફાઇડ છે ને કાળા રંગનું હોય. તો જે ચાંદી હોય ને એકદમ ચળકતી હોય ને એની જગ્યાએ ડલ થઈ જાય. આ આદિ ભાષામાં કહીએ તો કાળા રંગમાં રૂપાંતરિત, એમાં કાળા ડાઘા થઈ જાય અથવા મેલ જામી જાય. તો સિમ્પલ બાબત છે. તો આ ઘટનાને સારણ કહેવાય કે સિલ્વર ધાતુ ચળકતી હોય છે પણ તે હવાના સંપર્કમાં આવતા હવામાંના સલ્ફર સાથે જોડાય છે અને સિલ્વર સલ્ફાઇડ કાળા રંગનું બનાવે છે. આ ઘટનાને સામાન્ય રીતે સારણ કરે છે. બીજું છે કોપર. તો કોપર પણ છે ને એ હવામાંના કાર્બોનેટ સાથે જોડાય. હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય અને કોપર કાર્બોનેટ બનાવે. આ કોપર કાર્બોનેટ છે ને એ લીલા રંગનું હોય. બરાબર. તો કોપરના વાસણો મોટા ભાગે પિત્તળ કે કોપરના વાસણો છે એ પિત્તળ કે કોપરના વાસણોને તમે લોંગ ટાઈમ સુધી હવાના સંપર્કમાં રાખો છો તો પિત્તળ કે લોખંડના વાસણો, પિત્તળ કે કોપરના વાસણો છે એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કોપર કાર્બોનેટ બનાવે છે જે લીલા રંગનો હોય છે. એટલે કે એ વાસણોમાં લીલા રંગના ટપકા જોવા મળે. તો કોપરના વાસણોમાં પણ આવું થાય કે કોપરના વાસણો એમને હવામાં ખુલ્લા રાખ્યા હોય તેમાં લીલા રંગના કેટલા બધા ટપકાઓ જોવા મળે છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો ત્રીજી વસ્તુ આપણે એ છે કે લોખંડ. આ લોખંડ છે એ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લોખંડનો ઓક્સાઇડ બનાવે. લોખંડનો ઓક્સાઇડ બનાવે છે. મોટા ભાગે આ લોખંડના ઓક્સાઇડના પ્રકાર કહીએ છીએ. તો આ બધી ક્ષારકની પ્રક્રિયા છે. અમુક ધાતુઓ છે એ ઝડપી ક્ષારણ પામે, અમુક ધાતુઓ ઓછી ક્ષારણ પામે. જે ધાતુઓ વધુ સક્રિય છે એનું ક્ષારણ ઝડપી થશે, જે ધાતુઓ ઓછી સક્રિય છે એનું ક્ષારણ ધીમે ધીમે થાય. સોનો, ચાંદી ને પ્લેટિનમનું તો ક્ષારણ જ નથી થતું કારણ કે તો આ ઓછી સક્રિય છે એટલે એનું ક્ષારણ નથી થતું. જ્યારે આ ચાંદી છે એ સલ્ફર સાથે પ્રક્રિયા કરે, કોપર હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે અને લોખંડ હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને આ બધું જે નવો પદાર્થ બનાવે છે જે તેને નુકસાની અથવા તો એની ચળકાટ ઘટાડે છે, એમાં નુકસાની પહોંચાડે છે અથવા તેની મજબૂતાઈ ઘટાડે છે. તો આ બધી વસ્તુ છે કે જેને કારણે કોઈ પણ લોખંડ જેવી ધાતુ અથવા તો અન્ય ધાતુને નુકસાન થાય છે. આ ઘટનાને ક્ષારણ કહે છે. તો ક્ષારણ એટલે શું, તો કે ક્ષારણ એટલે એવી વસ્તુ કે જે હવામાંના કોઈ પણ પ્રક્રિયા કરશે, હવામાંના કોઈ પણ સંયોજન સાથે પ્રક્રિયા કરશે અને તેની મજબૂતાઈમાં કે તેની ચળકાટમાં ઘટાડો થાય, આવી ઘટનાને ક્ષારણ કહે છે. અહીંયા આપણે પ્રયોગ કરવાનો છે. અહીં પ્રયોગની અંદર આપણે 3 ટેસ્ટ ટ્યુબ આપેલી છે. આ 3 ટેસ્ટ ટ્યુબ છે એ 3 ટેસ્ટ ટ્યુબની અંદર આપણે લોખંડની ખીલી મૂકવાની છે. આ 3 ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પેલા લોખંડની ખીલી મૂકી દઈએ તળિયામાં. પછી આની અંદર છે ને અડધી ટેસ્ટ ટ્યુબ એટલું પાણી કરવાનું. આ આખી લોખંડની ખીલી ડૂબી જાય એટલું પાણી કરવાનું. પ્લસ માથે થોડું તેલ ઉમેરી દેવાનું અને આની અંદર છે ને આની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એડ કરવાનું. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. તો આની અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ઉમેર્યો પછી આ છે એને બંધ કરી દેવાની, આને બંધ કરી દેવાની, આને બંધ કરી દેવાની. ત્રણેય ટેસ્ટ ટ્યુબ બંધ કરી દો. ત્રણેય ટેસ્ટ ટ્યુબ બંધ કરી દો પછી તમે અવલોકન કરો. તો અવલોકન કરતા તમને ખબર પડશે કે આ બંને ટેસ્ટ ટ્યુબની લોખંડની ખીલી છે ને કાચ નથી લાગતો.
જ્યારે આ ટેસ્ટ ટ્યુબમાં રહેલી લોખંડની ખીલીને કાટ લાગે છે તો આનો મતલબ શું થયો કે લોખંડની ખીલી પાણીમાં પટાય નહીં, પણ હવામાંની ભેજવાળી હવા એને લાગે અને ભેજવાળી હવા એ લોખંડની ખીલીને લાગે છે એટલે લોખંડની ખીલી કટાય છે. તો આ પ્રયોગ સારાનો પ્રયોગ છે. શું કરવાનું? 3 ટેસ્ટ ટ્યુબ લેવાની. પહેલી ટેસ્ટ ટ્યુબમાં લોખંડની ખીલી, બીજીમાં અને ત્રીજીમાં ત્રણેયમાં લોખંડની ખીલી મૂકવાની. પહેલી ટેસ્ટ ટ્યુબમાં અડધી સુધી પાણી ભરવાનું, બીજી ટેસ્ટ ટ્યુબમાં આખું પાણી ઉપર તેલ મૂકી દેવાનું અને ત્રીજી ટેસ્ટ ટ્યુબમાં નીચળ ClCl3 CaCl3 કેલ્શિયમ ક્લોરાઇડ અને પ્રબળ ભેજ શોષક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે પ્રબળ ભેજ શોષક પદાર્થ કયો? તો તમારે જવાબમાં લખવાનું નીચળ કેલ્શિયમ ક્લોરાઇડ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. હવે આ પ્રક્રિયા થતી હશે ને, ઘણી પ્રક્રિયા થઈ છે ને, તો આમાં લોખંડની ખીલીમાં કાટ લાગે છે, આમાં કાટ નથી લાગતો. એનું કારણ શું? તો કે આની ઉપર તેલ લગાડેલું છે જેને કારણે લોખંડની ખીલી હવાના સંપર્કમાં નથી આવતી. આ પ્રબળ ઓક્સિડેશન કરતા બધો ભેજ શોષી લે છે, જ્યારે આને ભેજવાળી હવા લાગે છે તેથી એને કાટ લાગે છે. તે આવો પ્રયોગ હતો. દર વર્ષે લોખંડને જે કાટ લાગે ને એને કારણે કરોડો રૂપિયાની નુકસાની ભોગવવી પડે છે. તો આપણે લોખંડ મજબૂત ધાતુ છે અને સૌથી વધુ વપરાય છે, તો આપણે કઈ રીતે આને કાટ લાગતો અટકાવી શકીએ અથવા તો લોખંડ જેવી ધાતુઓનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકીએ? તો ફર્સ્ટ લોખંડ જેવી ધાતુનું ક્ષારણ અટકાવવા માટે આપણે કલર કરવો જોઈએ. લોખંડની ચીજ વસ્તુ ઉપર કલર કરો તો કલર કરવાથી સામાન્ય રીતે એનો કાટ અટકાવી શકાય. જો બેચીસ હોય તો બેચીસ ઉપર આપણે કલર કરી દીધો હોય, બારી લોખંડની જાળી બનેલી હોય તેમાં આપણે કલર કરી દઈએ છીએ તો કલર કરવો જોઈએ. પછી કલરનું પુનરાવર્તન કરવું જોઈએ. કલર છે એનું પુનરાવર્તન, જો કલર નીકળી જશે ને તો ફરીથી ત્યાં છે ને કાટ લાગી જશે. એટલે એ કલરનું પુનરાવર્તન અમુક સમય કરવું જોઈએ, ફરીથી કલર કરવો જોઈએ. પછી ઇનમેલ કલર કરવો જોઈએ, ઇનમેલ કલર કરવો જોઈએ. તમે જો કારની અંદર બી જે કલર કરવામાં આવે એ ફુવારા પદ્ધતિથી કલર કરવામાં આવે તો એવા ખાસ પ્રકારના કલર કરવા જોઈએ કે વર્ષો સુધી નીકળે નહીં, જેનું પુનરાવર્તન કરવાની કોઈ જરૂરિયાત નથી. એના પછી ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. ઓઇલ છે, ગ્રીસ છે, એ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. માળીની કાતર હોય ગાર્ડનની અંદર કે બગીચાની અંદર ઝાડવા કાપવા માટે કે એના પાંદડા કાપવા માટે કાતર હોય મોટી. તો આ મોટી કાતર હોય કે બીજા લોખંડની ચીજ વસ્તુ પકડ છે, તો પકડ કે લોખંડની ચીજ વસ્તુ હોય તેની પર તમે તેલ કે ગ્રીસ લગાડી દો તો કાટ ન લાગે. તો ઓઇલ અને ગ્રીસ કરવું જોઈએ. એના પછી નીચે આગળ જાય બરાબર, તો એક પદ્ધતિ છે ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ. ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ. આ ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિમાં શું કરવાનું હોય? તો ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિની અંદર તમારે સામાન્ય રીતે આ પદ્ધતિની અંદર ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિમાં શું કરવાનું? તો સામાન્ય રીતે તમારે લોખંડનું જે પતરું હોય ને એની ઉપર ઝીંકનું અસ્તર ચડાવી દેવાનું. લોખંડના પતરા ઉપર તમે જો ઝીંકનું અસ્તર ચડાવી દેશો ને એટલે શું થશે કે લોખંડ ઉપર ઝીંકનું અસ્તર ચડાવવાથી લોખંડ કરતાં ઝીંક વધુ સક્રિય છે. સારું થશે તો ઝીંકનું થશે, લોખંડ એવું નહીં થાય. આ પદ્ધતિને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ કહેવાય ને. લોખંડના પતરા ઉપર ઝીંકનું અસ્તર ચડાવવાથી જે પતરું બને એને ગેલ્વેનાઇઝિંગ પતરું કહે છે. તો ગેલ્વેનાઇઝિંગ પતરું અથવા ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ એટલે શું? તો કે લોખંડ ઉપર ઝીંકનું સ્તર ચડાવવાની પદ્ધતિને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ કહે છે. એના પછી વિદ્યાર્થી આપણે જાય તો સેક્રિફિશિયલ પદ્ધતિ આવે છે. સેક્રિફિશિયલ, આ સેક્રિફિશિયલ પદ્ધતિ છે એ સેક્રિફિશિયલ પદ્ધતિની અંદર શું કરવાનું હોય? તો સ્ટીમર છે તો સ્ટીમરનો નીચેનો ભાગ લોખંડનો બનેલો. હવે વિચાર કરો કે સ્ટીમરનો નીચેનો ભાગ લોખંડનો બને, સતત દરિયાના ખારા પાણીમાં તો લોખંડની પ્લેટ છે એનું ક્ષારણ તો થવાનું છે. પણ આ લોખંડની પ્લેટનું ક્ષારણ અટકાવવા માટે સ્ટીમરના નીચેના તળિયામાં લોખંડવાળા ભાગમાં ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા મૂકવાના. ચોસલા આવી રીતનો એક ખાસ પ્રકારનો ચોરસ ઝીંક અને મેગ્નેશિયમની બનેલો. આ ચોસલા મૂકવામાં આવે જેને કારણે છે ને ઝીંક અને મેગ્નેશિયમ છે એ ઝીંક અને મેગ્નેશિયમનું ક્ષારણ થાય અને લોખંડની પ્લેટ છે એનું ક્ષારણ ન થાય. શું કામ? તો કે લોખંડ કરતાં ઝીંક અને મેગ્નેશિયમ વધુ સક્રિય છે, જેને કારણે લોખંડ પહેલા ઝીંક અને મેગ્નેશિયમનું ક્ષારણ થશે. ઝીંક અને મેગ્નેશિયમનું ક્ષારણ થઈ જશે એટલે કોઈ પ્રશ્ન નહીં થાય. તો સામાન્ય રીતે સેક્રિફિશિયલ પદ્ધતિ છે એમાં ઝીંક અને મેગ્નેશિયમ છે એ ઝીંક અને મેગ્નેશિયમના ચોસલા મૂકવામાં આવે, એનું ક્ષારણ થઈ જાય તેનું ક્ષારણ થઈ ગયા પછી ફરીથી એને નવા ચોસલા મૂકી દેવાના. આના પછી ઇતિહાસ આગળ જાય તો એના પછીનો જે ટોપિક આવે છે મિશ્ર ધાતુ.
મિશ્ર ધાતુથી પણ સારણ અટકાવી શકાય. તો મિશ્ર ધાતુથી કેવી રીતે સારણ અટકાવી શકાય? તો મિશ્ર ધાતુથી સારણ અટકાવવા માટે એક છે મિશ્ર ધાતુ છે એની અંદર બીજી ઘણી બધી ધાતુઓ ઉમેરવાથી તેનું સારણ અટકાવી શકાય છે. મિશ્ર ધાતુ કેવી રીતે સારણ અટકાવી શકાય? તો એક ધાતુની અંદર અન્ય ધાતુ, એક ધાતુ છે એની અંદર અન્ય ધાતુ ઉમેરવા. એવું જરૂરી નથી અન્ય ધાતુ બીજી કોઈ અધાતુ બી ઉમેરી શકો. તો અન્ય ધાતુ કે અધાતુ ઉમેરવાથી સામાન્ય રીતે મિશ્ર ધાતુ બને. ઉદાહરણ તરીકે લોખંડ છે તો લોખંડ એકદમ શરૂઆતના તબક્કામાં પહોંચવું હોય. શરૂઆતના તબક્કામાં પહોંચવું એટલે જ્યાં લોખંડના મટીરીયલ બનતા હોય એને સરળતાથી વાળી શકાય. જ્યાં લોખંડના મટીરીયલ બનતા હોય એને સરળતાથી વાળી શકાય. હવે આ લોખંડનું મટીરીયલ છે એની અંદર તમે થોડા 0.05% કાર્બન ઉમેરી દો. 0.05% કાર્બન ઉમેરી દો એટલે જે લોખંડ બનશે એ ખૂબ જ મજબૂત અને સખત બનશે. એના પછી લોખંડની અંદર ક્રોમિયમ અને નિકલ જેવી ધાતુઓ ઉમેરી શકાય. ક્રોમિયમ અને નિકલ જેવી ધાતુને ઉમેરવાથી સ્ટેનલેસ સ્ટીલ બને. તો લોખંડની અંદર ક્રોમિયમ અને નિકલ જેવી ધાતુ ઉમેરવાથી સ્ટેનલેસ સ્ટીલ બને છે. તો લોખંડ છે એની અંદર ક્રોમિયમ અને નિકલ જેવી ધાતુ ઉમેરવાથી સ્ટેનલેસ સ્ટીલ બને. આ પણ મજબૂત છે. આને પણ કાટ ન લાગે. એ રીતે શુદ્ધ સોનું છે એ 24 કેરેટનું હોય. શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય? 24 કેરેટનું હોય. પણ એ શુદ્ધ સોનું પણ ઓછું હોય એના ઘરેણા ન બનાવી શકાય. એટલે એની અંદર 2% બીજી અન્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે. 2% બીજી અન્ય અશુદ્ધિઓ તમે એની અંદર ઉમેરો એટલે સોનાની શુદ્ધતા ઘટી જાય. 24 કેરેટમાંથી 2% ઘટી જાય એટલે 22 કેરેટ વાળું સોનું હોય એ 22 કેરેટ વાળું સોનું છે એના ઘરેણા બનાવી શકાય. મોટા ભાગે જે 2% અશુદ્ધિ છે ને કોપર અને સિલ્વરની ઉમેરવામાં આવે છે. કોપર અને સિલ્વરની 2% અશુદ્ધિ એની અંદર ઉમેરવામાં. આ સિવાય જો મિશ્ર ધાતુની અંદર એક ધાતુ તરીકે મર્ક્યુરી Hg હોય તો જે બને એને એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે. જેને ગુજરાતીમાં સામાન્ય રીતે મર્ક્યુરી સલ્ફેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ સિવાય લોટ ઓફ મિશ્ર ધાતુ છે કોપર છે એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ, કોપર અને ટીનની મિશ્ર ધાતુ, લેડ અને ટીનની મિશ્ર ધાતુ. તો સોલ્ડરિંગ કરવા માટે આપણે ઇલેક્ટ્રોનિક સાધનો છે એની અંદર સોલ્ડરિંગ કરવા માટે આ બધી મિશ્ર ધાતુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય રીતે કોપર અને ઝીંક છે એની મિશ્ર ધાતુ છે એ પિત્તળ તરીકે ઓળખવામાં આવે. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે એને પિત્તળ તરીકે ઓળખવામાં આવે. અને કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે એને બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે. જો ટીનની સંજ્ઞા Sn છે. ટીન છે એની સંજ્ઞા Sn, કોપરની સંજ્ઞા Cu, અને લેડની સંજ્ઞા Pb અને ઝીંકની સંજ્ઞા Zn. સૌથી જૂના સમયમાં એવું હતું મિશ્ર ધાતુનો ઉપયોગ કરતો આજથી 400 વર્ષો પહેલા. આ 400 વર્ષ પહેલા છે એ દિલ્હીમાં કુતુબ મિનારની બાજુની અંદર સારનાથનો સ્તંભ છે. એ આખો લોખંડનો બનેલો છે. આ સારનાથના લોખંડના સ્તંભમાં હજી કાટ લાગેલો નથી. વૈજ્ઞાનિકો દરેક ખૂણાના વૈજ્ઞાનિકો દરેક જેટલા આપણે દેશ છે એ બધા જ દેશના વૈજ્ઞાનિકો આ સ્તંભનું નિરીક્ષણ કરવા આવ્યા. પણ એને હજી ક્યાંય કાટ લાગેલો દેખાતો નથી. લગભગ આ છે ને એ લોખંડનો સ્તંભ છે એ લગભગ 6000 કેજીનો છે. 6000 કિલોનો છે. તો આવા તો ઘણા બધા ઉદાહરણો આપણા દેશમાં બી છે. મિશ્ર ધાતુ બનાવી અને ઘણી બધી આપણે સારા તત્વો ઉત્પાદી શકીએ છીએ. તો આ એક ક્વેશ્ચન છે. તમને મિશ્ર ધાતુ એટલે શું પૂછે તો તમારા આ સાઈડ બધું લખવાનું છે. પણ તમને એ પૂછે સારણ એટલે શું તેને અટકાવવાના ઉપાયો તો બધું જ લખવાનું છે. 4 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો આ બધું જ અહીં લખવાનું થશે. આખો પ્રશ્ન છે એને ફરીથી જુઓ. સારણ એટલે શું, તેને કેવી રીતે અટકાવી શકાય? તો સારણ એટલે શું તો પેલા ઉદાહરણ આપ્યા. પહેલું ઉદાહરણ શું આપ્યું તો કે સિલ્વર લેવાનું. આ સિલ્વર છે એટલે સિલ્વર એટલે ચાંદીના ઘરેણા. આ ચાંદીના ઘરેણા તમે જ્યારે ખરીદી કરો છો ત્યારે એકદમ ચળકતા હોય. પણ એ ચાંદીના ઘરેણા તમે જ્યારે પહેરો છો તો થોડાક દિવસોની અંદર એ કાળા પડી જાય. તેનું કારણ શું? તો ચાંદીના ઘરેણા છે એ હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સિલ્વર સલ્ફાઇડ જે કાળા રંગનું હોય તે બનાવે. એવી રીતે બીજું એક કોપર. તો કોપરના વાસણો છે એ કોપરના વાસણો લીલા ત્યારે ચળકતા હોય. પણ થોડા દિવસો પછી કે હવામાં ખુલ્લા રાખો તો એ થોડા દિવસ પછી એની અંદર લીલા રંગના ટપકા જોવા મળે. તે ક્યાંથી આવ્યા? તો કોપર છે હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કોપર કાર્બોનેટ લીલા રંગનો કોપર કાર્બોનેટ બનાવ્યો.
એને કારણે નુકસાન થાય. લોખંડને તો કાટ લાગે જ છે, હવામાં ખુલ્લો રાખો, ભેજવાળી હવામાં લોખંડને ખુલ્લો રાખો એટલે લોખંડનો ઓક્સાઇડ બને છે, જેને આદિ ભાષામાં લોખંડનો કાટ કહે છે. આ જે ઘટનાઓ છે આને સારણ તરીકે ઓળખવામાં આવે છે. સારણ એટલે બીજું કાંઈ નહીં, મૂળ ધાતુ હોય કે મૂળ ધાતુ કોઈ અન્ય ધાતુ કે અન્ય પદાર્થ સાથે પ્રક્રિયા કરે અને પોતાની ગુણવત્તામાં ઘટાડો કરે, આ ઘટનાને સારણ કહે છે. હવે સારણ માટેનો એક પાછળ પ્રયોગ એ કે 3 ટેસ્ટ લીધો. આ 3 ટેસ્ટ લીધી, ત્રણેયમાં ખીલી ઉમેરી દો, લોખંડની ખીલી નાખી દીધી. આમાં પાણી ભરવાનું, આમાં પાણી ભરવાનું, આમાં આખી ખીલી ડૂબી જાય એટલું પાણી ભરવાનું, આમાં અડધી ખીલી ડૂબે એટલું પાણી ભરવાનું. આની ઉપર તેલ થોડું રેડી દેવાનું અને છેલ્લી ટેસ્ટ છે એમાં પાણી કે તેલ કાંઈ નહીં નાખવાનું, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ નાખવાનું. થોડાક દિવસ પછી અથવા તો 3-4 કલાક પછી કે 5 કલાક પછી અવલોકન કરશો તો આજે અડધી લોખંડની ખીલી ડૂબેલી છે ને અડધી બહાર છે ને, તો જે લોખંડની ખીલી ડૂબેલી છે એમાં કાટ નહીં લાગે, પણ જે લોખંડની ખીલી અડધી બહાર છે ને એમાં કાટ લાગશે. કારણ કે ભેજવાળી હવાના સંપર્કમાં લોખંડ આવ્યું, ભેજવાળી હવાના સંપર્કમાં લોખંડ આવે એટલે લોખંડને કાટ લાગે. બીજી ખીલીમાં કાટ નથી લાગતો, કારણ કે આખી ડૂબેલી છે પ્લસ ઉપર તેલ રેડી દીધું છે, ઉપર તેલ રેડી દીધું છે તો એને કાટ લાગતો નથી. જ્યારે ત્રીજામાં તો કાટ નહીં જ લાગે. ફાઇનલ શું કારણ કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે. તો આવો સવાલ પણ તમને પૂછાય કે કયો પદાર્થ પ્રબળ ભેજ શોષક છે? નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. આના ઉપરથી આપણે ખબર પડી કે સારણ કઈ રીતે થાય છે. સારણને કારણે ખાસ તો લોખંડની બનેલી ચીજ વસ્તુઓમાં બહુ નુકસાન પહોંચે. દર વર્ષે અબજો અને કરોડો રૂપિયાનું લોખંડની ચીજ વસ્તુમાં નુકસાન પહોંચે છે. તો આ સારણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સારણ અટકાવવા માટે આપણે જુદા જુદા પદ્ધતિ એટલે 6 જુદી જુદી પદ્ધતિ. પહેલું તો કલર કરો. તમે પદાર્થમાં કલર કરી ગયો બરાબર છે, તો એને સારણ થતું એટલે કે કાટ નાખતો અટકી જશે. કલર નીકળી ગયો એટલે કલરનું પુનરાવર્તન કરો. ઇનમેલ કલર કરો એટલે ખાસ પ્રકારના જે કલર આવે છે વાહનોમાં લગાડવા માટેના ખાસ પ્રકારના કલર એ કરો. ઓઇલ કરો, ગ્રીસ કરો. નાની ચીજ વસ્તુ લોખંડની હોય તેમાં ઓઇલ અને ગ્રીસ કરી શકાય. ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ અપનાવો એટલે શું? તો કે લોખંડની ચીજ વસ્તુ ઉપર ઝીંકનું સ્તર ચડાવી દો. લોખંડની ચીજ વસ્તુ ઉપર તમે ઝીંકનું સ્તર ચડાવી દેશો એટલે ઝીંક વધુ સક્રિય છે લોખંડ કરતા, એટલે ઝીંક લોખંડ કરતા વધુ સક્રિય છે. તો સામાન્ય રીતે લોખંડ કરતા ઝીંક વધુ સક્રિય હોવાને કારણે પહેલા ઝીંકનું સારણ થશે પછી લોખંડનું થશે. તો આવી પદ્ધતિને ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ કહેવાય. સેક્રેટરી પદ્ધતિ અપનાવો. સ્ટીમ્બર છે તો એ સ્ટીમ્બર બધું લોખંડનો નીચેનો પાર્ટ્સ બનેલો, આ નીચેનો પાર્ટ્સ બધો લોખંડનો બનેલો હોય તો સતત તેને હવાના સંપર્કમાં આવવું પડે. તો એ જે હવાના સંપર્કમાં આવે એમાં કાટ લાગી જાય તો એ લાંબો સમય સુધી લોખંડને કેમ ત્યાં ટકાવી રાખવું દરિયાના પાણીમાં? તો એની સાથે ઝીંક અને મેગ્નેશિયમની પ્લેટો જોડેલી હોય. ઝીંક અને મેગ્નેશિયમ લોખંડ કરતાં વધુ સક્રિય છે. જ્યારે દરિયામાં સંપર્ક કરશે ત્યારે લોખંડનું ક્ષારણ થાય નહીં પેલા ઝીંક અને મેગ્નેશિયમનું ક્ષારણ થઈ જાય અને આ બે ચોસલા છે એનું ક્ષારણ થાય લોખંડ બચી જાય. જ્યારે આ બેનું ક્ષારણ થઈ જાય પ્લેટ ખાલી થઈ જાય ફરીથી નવી પ્લેટ લગાડવામાં આવે છે. એ સિવાય મિશ્ર ધાતુ બી બનાવી શકાય. મિશ્ર ધાતુ એટલે શું? તો એક ધાતુની અંદર બીજી અન્ય કોઈ ધાતુ કે અધાતુ ઉમેરવામાં આવે અને પછી જે વસ્તુ બને છે તેને મિશ્ર ધાતુ કહે છે. મિશ્ર ધાતુમાં એક કરતાં વધારે ધાતુ કે અન્ય ધાતુઓ હોય છે. જે મિશ્ર ધાતુ બનાવી હોય તેમાં મૂળ ધાતુને પીગાળી નાખવાની, બીજી જે ધાતુ છે એની અંદર નાખી દેવાની કે અધાતુ એની અંદર નાખી દેવાની, ફરીથી એને પીગાળવાની, એકરસ પ્રવાહી બને, સમાન મિશ્રણ બને, પછી એને ઠંડુ પાડો એટલે મિશ્ર ધાતુ બને. મિશ્ર ધાતુનું ખાસ ઉદાહરણ લોખંડ એટલી હદે ઓછું હોય જ્યારે કંપનીની અંદર અથવા તો લોખંડના કારખાનામાં લોખંડને પીગાળવામાં આવે ત્યારે લોખંડ એટલી હદે ઓછું હોય કે એને જેવો આકાર આપવો હોય એવો આપી શકાય. પણ એ જ લોખંડની અંદર 0.05% બહુ ઓછા પ્રમાણમાં જો કાર્બન ઉમેરવામાં આવે ને તે લોખંડ મજબૂત થઈ જાય, પછી એને વાળી શકાતો નથી, એની મજબૂતાઈ એની લીધે છે. બીજું લોખંડની અંદર અન્ય ધાતુઓ ક્રોમિયમ અને નિકલ લગભગ લોખંડ છે એ 70% લેવાનું બરાબર, 20% ક્રોમિયમ લેવાનું, 10% નિકલ લેવાનું. તો 70% લોખંડ, 20% ક્રોમિયમ ને 10% નિકલ એટલે સ્ટેનલેસ સ્ટીલ બને. એમાં બધી કાટ ન લાગે, મજબૂત ધાતુ છે. ડોક્ટરો પણ પોતાના ઓપરેશન માટે સ્ટેનલેસ સ્ટીલના સાધનોનો ઉપયોગ કરે. એના પછી 24 કેરેટ વાળું સોનું હોય તો 24 કેરેટ વાળું સોનું શુદ્ધ સોનું કહેવાય, પણ આ સોનાના ઘરેણા ન હોય તો એટલી હદે ઓછું હોય કે સોનાના ઘરેણા બનાવી નથી શકાતા. એમાં 2% અન્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે. કેવી? કોપર અને સિલ્વર જેવી.
કોપર અને સિલ્વર જેવી બે પ્રકારની અશુદ્ધિ ઉમેરો તો એની શુદ્ધતામાં ઘટાડો થાય અને 24 કેરેટમાંથી 22 કેરેટ વાળું સોનું બને અને પછી એના ઘરેણા બને. એવું જરૂરી નથી કે 22 કેરેટ વાળું સોનું બનાવાય. ગામમાં 18 કેરેટ વાળું સોનું મળે, બરાબર છે, 20 કેરેટ વાળું સોનું મળે. જેટલા કેરેટ વાળું સોનું મળે ને, શુદ્ધ સોનું 24 કેરેટ હોય, પણ તમે જેટલા કેરેટ વાળું સોનું લેવા જાઓ તો બાકીની અંદર અશુદ્ધિ હોય અને અશુદ્ધિ મોટાભાગે કોપર અને સિલ્વરની ઉમેરવામાં આવે. જો કોઈ ધાતુની અંદર મર્ક્યુરી એડિશનલ કરવામાં આવે અને નવી કોઈ મિશ્ર ધાતુ બને તેને એમાં લગાવવામાં એટલે કે મર્ક્યુરી સરસ કરે છે. કોપર છે એ કોપરની બે મિશ્ર ધાતુ. કોપર ભેગું જો ઝીંક ઉમેરશો તો પિત્તળ બનશે અને કોપર ભેગું ટીન ઉમેરશો તો બ્રોન્ઝ બનશે. બ્રોન્ઝનો ઉપયોગ છે એ મોટા ભાગે ચલણી સિક્કા અને પૂતળા બનાવવા માટે થાય અને પિત્તળ છે એનો મોટા ભાગે વાસણો અને સંગીતના સાધનો બનાવવા માટે પિત્તળનો ઉપયોગ થાય. લેડ ભેગી ટીનની મિશ્ર ધાતુ ઉમેરવાથી જે મિશ્ર ધાતુ બને, જે તાર બને એનું સોલ્ડરિંગ, કારણ કે તે નીચું ગલન બિંદુ ધરાવે ને ઊંચી વિદ્યુત વાહકતા ધરાવે. કોઈ પણ તમે મોબાઈલ ફોન કે ગમે ગયો તો એને તોડો તો એમાંથી પેલું સર્કિટ બોર્ડ નીકળે, તો પાછળ પેલું સિલ્વર કલરની ચોંટાડેલી ધાતુ રેડ કરેલી. આ રેડ માટેની લેડ રેડની મિશ્ર ધાતુ છે જેને ઇંગ્લિશમાં સોલ્ડરિંગ કહેવાય. એનું ગલન બિંદુ નીચું આમ સેજ ગરમીમાં તોડી દે, પણ વિદ્યુત વાહકતા પછી ખૂબ જ ઊંચી હોય. કોપર કરતાં પણ આની વિદ્યુત વાહકતા ઊંચી હોય. તો આ બધી મિશ્ર ધાતુ છે. મિશ્ર ધાતુની એક 1600 વર્ષની મેં તમને વાત કરી, એ પણ માત્ર જાણકારી માટે હતું. આ બધી જ વસ્તુઓ છે એને તમારે રિફર કરવાનું છે, કારણ કે આ 4 માર્ક્સનો મોટો ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે અને આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. આની પહેલાનો જે ટોપિક છે એ આની પહેલાનો ટોપિક છે ને, એ આની પહેલાનો ટોપિક સામાન્ય રીતે ધાતુઓ છે એનું શુદ્ધિકરણ છે, બાકી છે સમજાવવાનું. આ ટોપિક આપણે સમજાવી દીધો. 4 માર્કનો આઈએમપી પ્રશ્ન છે. આખો પ્રશ્ન ટેક્સ્ટબુક ની અંદર આપેલો છે. આમાં મેં બધું શોર્ટ રીતે લખેલું છે, બધા નાના નાના પોઈન્ટ્સ કરીને લખેલું છે. તમે ચેક કરી લેજો, બરાબર છે. અને આની પીડીએફ તમને પછી WhatsApp માં મળી જશે. નમસ્તે.